गोसाई जी परम दयाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अम्बे महारानी जी की जय। अपने वल्लभ साखी की यात्रा आगे बढ़ता पहला अपने एक बार धुन लई लईए। गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण 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 गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण 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 गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण 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 गोविंद गोविंद 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 सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वै नमः। પૂજ્ય હિમાંસાજીજી ઉપસ્થિત બધા જ ભાવિક વૈષ્ણવજનો, પુનઃ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આ બધા સાથે સત્સંગ કરવાનો અવસર પ્રાપ્ત થયો। એમાં પણ આપણે વલ્લભ સાખીને સમજવાનો જે પ્રયાસ કરી રહ્યા છે। મહાપ્રભુજીનું નામ સરળતાથી મુખમાં આવે નહીં, પણ ઠાકુરજીની કૃપા હોય, ઠાકુરજીની કૃપા દ્રષ્ટિ હોય ત્યારે જઈને જીવના મુખ પર મહાપ્રભુજીનું નામ આવે। આ જગતમાં નામ લેવું સૌથી સરળ અને સૌથી કઠિન કાર્ય છે। તમને નામ લેવાની ઈચ્છા થાય પણ કોઈ ને કોઈ કાર્ય તમને આવી જાય, કોઈ ને કોઈ વસ્તુ આપને નડી જાય, પણ સૌથી સરળ વસ્તુ પણ પ્રભુનું નામ લેવું જ છે। ખાલી એક નામ જ તો લેવાનું છે। ભાગવતમાં કથા આવે અજામિલની કે એનું આચરણ એટલું સારું નહોતું ને એને નરકમાં એની ગતિ થવાની હતી, પણ એના બાળકનું નામ એને નારાયણ રાખ્યું। તો જ્યારે એનો અંત સમય આવ્યો, યમદૂતો લેવા આવ્યા, એને ગભરાઈને ડરીને નારાયણ નારાયણ એને છોકરાને બોલાવ્યા। તો એ નારાયણ નારાયણ સાંભળીને ભગવાનના દૂત આવ્યા એને સ્વર્ગમાં લઈ જવા માટે। એ યમદૂતો ને ભગવાનના દૂત બધા હવે ક્લેશ થાય કે એ ઝઘડો કરે કે આને તો આખી જિંદગી એકે સારું કાર્ય નથી કર્યું, આને તો પાપ આચરણ જ કર્યા છે। પણ એ ભગવાનના દૂતો એને દેવદૂતો કહે કે આને તો છેલ્લા સમયે પ્રભુનું નામ લીધું છે।
યમદૂતો કહે પણ એ તો એને છોકરાના નામથી બોલાવે છે, એને છોકરાને બોલાવી રહ્યો છે. પણ એમને સમજાયું કે કોઈ પણ રીતે, કોઈ પણ કારણથી જો પ્રભુનું નામ લેવામાં આવે તો એ સારી વસ્તુ જ કહેવાય છે. પ્રભુનું નામ ક્યારેય વ્યર્થ નથી જતું. તમે જેટલું પણ નામ લીધું છે એ ક્યારેય વ્યર્થ નથી થતું. તમારા પુણ્ય એ સમાપ્ત થઈ શકે ને અગલા જન્મમાં તમને પુણ્ય તમારા પૂરા પણ થઈ જાય, પણ તમે જેટલું નામ લીધું છે, જેટલું નામ જપ કર્યું છે, એનું ટેલી જે છે એ જ વસ્તુથી આગળ વધે, એ ક્યારેય ઘટતું નથી. એ પ્રભુના નામની એવી મહિમા છે. અહીંયા મહાપ્રભુજીનું નામ, મહાપ્રભુજીના નામ માટે તો કહેવાયું કે યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના, યાહી મેં બ્રજમંડળ. આપના નામ લેવાથી જો આપણને એટલો વિશ્વાસ હોય તો આપણને સમસ્ત બ્રજલીલાના દર્શન આપણને થઈ જાય. એ બ્રજમાં એક એક સ્થળમાં ઠાકોરજીએ જે લીલા કરી છે એના દર્શન આપણને કેવલ મહાપ્રભુજીના નામ લેવા માત્ર થઈ જાય છે. એવા આપણી નામની મહિમા છે. આપણે વલ્લભ સાખીમાં ગઈકાલે કદાચ 3 થી 4 જેવી લીધી હતી. આપણે પહેલા 1 થી 10 નું ગાન કરીએ, પછી જેટલી સાખી આપણે એનું સમજી શકીએ એટલું સમજીશું. બધા સાથે મળીને ગાન કરીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા Oh
ગઈકાલે જ્યાં સુધી પહોંચ્યા હતા એ થોડું રિવાઇઝ કરી લઈએ. શ્રી વલ્લભ પદવંતો સદા, ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધીની વાત હરિરાયજી કહી રહ્યા છે કે એક વૈષ્ણવ જે છે એની ભક્તિ ચરણારવિંદથી પ્રારંભ થાય ને ઠાકોરજીના મુખારવિંદ સુધી જાય ને રાસલીલામાં આપ મુખારવિંદની ભક્તિનું દાન શ્રી ઠાકોરજી આપે છે. ને કાલે શરદ પૂર્ણિમા છે, એની પણ આપ બધાને ખૂબ ખૂબ બધાઈ. અહીંયા હવેલીનું પાટોત્સવ છે, એની પણ આપ બધાને ખૂબ ખૂબ બધાઈ. તો ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધી ને સરસ હોત સબ જ્ઞાન, કે જે કંઈ પણ જે થઈ રહ્યું છે એ પ્રભુની લીલા છે ને આપણા સારા માટે જ થઈ રહ્યું છે, એ જ આપણું સાચું જ્ઞાન છે. और कछु जानू नहीं बिना श्री वल्लभ एक, कर कही के छाड़े नहीं जिनकी ऐसी टेक. મહાપ્રભુજી એક વાર જો એક જીવનો હાથ પકડી લે તો એ ક્યારેય છોડતા નથી. આપણે ત્યાં રામાનંદ પંડિતનો પ્રસંગ આવે છે કે આપ એમના મહાપ્રભુજી રામાનંદ પંડિતના ઘરે પધારતા હતા, એમના ત્યાં મુકામ કરતા હતા ને રામાનંદ પંડિતે વૈષ્ણવને જોઈને કહ્યું, એમની પત્ની કે આ બધું છુપાઈ લે કે નહીં તો આ મહાપ્રભુજીના સેવક લઈ જશે. એ મહાપ્રભુજીના કાનમાં એ વચન પડ્યા ને એવું વિચાર્યું કે આ તો અમારા વૈષ્ણવનો દ્રોહ કરે છે. ક્યારે કંઈ પણ આપણે કરીએ એ પ્રયાસ કરો કે આપણાથી ક્યારે કોઈ વૈષ્ણવનો અપરાધ ના થાય. ઠાકોરજી મહાપ્રભુજી બધું જ એકવાર માટે એ જવા દે, માફ કરી દે, પણ કોઈ વૈષ્ણવનો અપરાધ એ ક્યારે ઠાકોરજી માફ કરતા નથી. પણ આપ તો પરમ દયાળુ છે, કૃપાનિધિ છે, આપે એમનું ત્યાગ તો કર્યું. પણ રામાનંદ પંડિત જ્યારે બજારમાં જતા હતા ને એમને ખૂબ સુંદર જલેબી સિદ્ધ થતી જોઈ. એક વૈષ્ણવનું આ પણ એક લક્ષણ છે કે જ્યારે કોઈ સુંદર વસ્તુ, ઉત્તમ વસ્તુ જોઈએ તો ત્યારે આપણું પહેલું એક થોટ એ આવે કે આ તો ઠાકોરજીના લાયક છે. એ વિચાર એક વૈષ્ણવના મનમાં આવે કે આટલી ઉત્તમ વસ્તુ છે, આટલી સર્વોત્તમ વસ્તુ છે, એ તો મારા ઠાકોરજીને લાયક છે. તો એ જલેબી સિદ્ધ થતી જોઈ ને એવું વિચાર આવ્યો કે આ તો શ્રીજી બાવાને લાયક છે, એ આરોગ્ય તો આની કે સાર્થકતા કહેવાય. તો એમને એ જલેબી લીધી ને મનમાં ધ્યાન કર્યું કે પ્રભુ આપ આ જલેબી આરોગો. ને જે મહાપ્રભુજી આપ સેવામાં પધાર્યા ને જોયું કે શ્રીનાથજીના અધરમાં એક જલેબીનો ટુકડો ફસાયેલો છે. મહાપ્રભુજી પૂછ્યું કે બાબા, મેં તો આજે એવી કોઈ સામગ્રી ધરી નથી, એવી કોઈ સામગ્રી સિદ્ધ પણ નથી થઈ, તો આપના મુખમાં આ સામગ્રી કઈ રીતે આવી? ત્યારે શ્રીનાથજી કીધું કે આપના સેવક રામાનંદ પંડિતે આરોગાઈ છે. ત્યારે મહાપ્રભુજી કહે કે મેં તો એમનો ત્યાગ કર્યો છે, આપને એમનાથી કઈ રીતે સામગ્રી આવી? ત્યારે ઠાકોરજી મહાપ્રભુજીને કહે છે કે વલ્લભ, આપ એકવાર કોઈને છોડી દો તો છોડી દો, પણ મેં આપને વચન આપ્યું છે કે આપના દ્વારા જે જીવ મારી શરણમાં આવે છે એનું હાથ હું ક્યારેય છોડતો નથી. એવી મહાપ્રભુજીને વચન ઠાકોરજી આપેલું છે. એ વચન સાંભળીને મહાપ્રભુજીને પણ એ જીવ પર દયા આવી ને એવી કૃપા કરી. એને જ્યારે ત્યાગ કર્યો હતો ત્યારે 1 લાખ જન્મનો અંતરાય આપ્યો કે તારું 1 લાખ જન્મ પછી હું પુનઃ સ્વીકાર કરીશ. પણ એવી દયા આપે વિચારી રામાનંદ પંડિત સુતા અને સ્વપ્નમાં જ 1 લાખ જન્મ વ્યતીત થઈ ગયા. એવા કૃપાનિધિ આપ છે. એટલે અહીંયા કીધું કે કર ગઈ છાંડે નહીં જિંદગી એસી ટેક, કે જેમને એવું વચન મહાપ્રભુજીને આપ્યું છે તો મહાપ્રભુજી પણ કઈ રીતે કોઈ વૈષ્ણવને છોડી દે, એવા આપનું સ્વરૂપ છે. ને આગળ શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં એ ઇન્હી છાંડ ઓર હી બજે તો જર જાઓ બહદે. શરીરાયજી કહે છે કે આમના સિવાય, મહાપ્રભુજી સિવાય ક્યાંય હું આગળ એક પગલો પણ મૂકું તો આ મારું દેહ બળીને રાખ થઈ જાય. એવી આસક્તિ આપના અંદર છે મહાપ્રભુજી માટે. ને રટન કરતા કરતા જ્યાં જુઓ ત્યાં મહાપ્રભુજી દેખાય છે. એટલે જ આપનું જે પદ છે કે યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના, યાહી મેં બ્રજમંડલ, કે બધું મહાપ્રભુજીમાં જ સમાયેલું છે. એટલે જ્યાં જુઓ ત્યાં મહાપ્રભુજી જ દેખાય છે. દેવી દેવ આરાધ કે ભૂલ્યું સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના કાહુ કો ઉતર્યો. આગળ વલ્લભ સાખીમાં જ આવે છે કે ચડી કાગજ કી નાવ પર કાહુ કો ઉતર્યો પાર. આપણે વિચારીએ કે હું કોઈ સાધન કરી લઉં તો એનાથી હું આ ભવસાગરને તારી જઈશ, પણ એ આપણી એવી નાદાની છે કે આપણે વિચારીએ છીએ કે હું એટલો સામર્થ્ય છું કે હું કંઈ કરી લઉં. પણ મહાપ્રભુજીના નામ વગર આપણે એમની શરણે આવ્યા છે તો એમને છોડીને આપણે ક્યાંય જવાના છે? એમને છોડીને આપણી શું ગતિ થવાની છે? શરીરાયજી આપના પદમાં કહે પ્રીત બધી શ્રી વલ્લભ પદ સો ઓર ન મન में आवे और कछु जानो नहीं, કે પાય મહારસ કોણ મૂળમતી જેતે તેતે ચિત્ત ભટકાવે. આવું મહારસ આપણને પ્રાપ્ત થયું છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. આપનામાં તો એ કૃપા રસ, ભગવત રસ, એ આનંદનું રસ રોમ રોમમાં ભરાયેલું છે.
ને એમને છોડીને આપણે જો ક્યાંય અન્ય ભટકીએ તો આપણાથી મોટું કોઈ મૂળમતી કોણ છે? આપણાથી મોટો મૂર્ખ કોણ છે? શ્રી હરિરાયજી તો આપણને મૂર્ખ જ કહે છે. જો મહાપ્રભુજીના શરણે આપણે આવ્યા છે ને એમને છોડીને આ વારે આ દેવના ત્યાં જઈએ, આ દિવસે આ દેવના ત્યાં જઈએ, આવું બધું આપણે કરીએ તો આપણી શું ગતિ થાય? આગળ દેવી દેવ આરાધ કે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના કાહુ કો ઉતર્યો પાર. અહીંયા સુધી કદાચ આપણે ગઈકાલે લીધું હતું. હવે આગળની સાખીનું આપણે દર્શન કરીએ. ऐसे प्रभु क्यों बेसारिए जिनकी कृपा બધાનો સ્વર આવવો જોઈએ. જે નથી ગાઈ શકતા તો કરતાલથી આપણે સાથ આપીએ. બધા એક સાથે ફરી એકવાર. ऐसे प्रभु क्यों बेसारिए जाकी कृपा पल पल में रटते रहो श्री वल्लभ नाम उचार श्री ऐसे प्रभु क्यों बेसारिए. જેમ મેં હમણાં વાત કરી કે આવા મહાપ્રભુજી જે કેવલ કૃપા કરવા માટે પધાર્યા છે, આપણને ઠાકોરજીનું દાન કરવા માટે પધાર્યા છે, એવાને આપણે કઈ રીતે ભૂલી જઈએ? વૈષ્ણવ તો આપણે આવી ગતિમાં હોઈએ છીએ, આટલા વિચારોથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ કે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે મહાપ્રભુજીના સેવક છે, આપણું કાર્ય ઠાકોરજીની સેવા કરવાનું છે. પણ પ્રયાસ આપણે એટલું કરવું કે આપણા મુખ પર વારંવાર મહાપ્રભુજીનું નામ આવે, શ્રી યમુનાજીનું નામ આવે, શ્રી ગુસાઈજીનું નામ આવે, શ્રી ઠાકોરજીનું નામ આવે, વ્રજ ભક્તોનું નામ આવે. આપણે એક પ્રયાસ એક વૈષ્ણવ રીતે કરવો. કારણ કે એટલી લૌકિક વસ્તુથી, સાંસારિક વસ્તુથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ, આપણે નામ લેવાનું ભૂલી જતા હોઈએ છીએ. કેટલા કલાકો વીતી જતા હોઈએ છીએ કે આપણે નામ જ ના લીધું હોય. પણ અહીંયા હરિરાયજી આજ્ઞા કરે કે પલ પલ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. નામની બહુ મહિમા છે. અનેક શાસ્ત્રોમાં, અનેક વેદોમાં ઠાકોરજીના નામ લેવાની આજ્ઞાની એટલી મહિમા. અનેક સંપ્રદાયોમાં તો કેવલ નામથી જ એ આગળ વધે છે કે આખો દિવસ અખંડ નામ જ લેતા રહેવાનું. પણ આપણા ત્યાં નામની એટલી સેવાને પ્રધાનતા નથી. કારણ કે ઠાકોરજીની સેવામાં જ આપણે એટલું વ્યતીત કરી દઈએ કે સતત આપણે નામ લેતા જ હોઈએ છીએ. પાઠ એક વૈષ્ણવને તો ટાઈમ જ બીજું ક્યાં હોય છે? ઠાકોરજીના સવારે ઉઠીને મંગલા કરે, પાઠ કરે, ઠાકોરજીને નવડાવે, ઠાકોરજીને અન્ય જે સેવાનો ક્રમ છે એટલો લોકો તો વિસ્તાર કરતા હોય કે કઈ બીજી વસ્તુની, બીજી પ્રવૃત્તિની એ વૈષ્ણવને સમય જ ના હોય. એવું પ્રયાસ આપણે કરવું કે વારંવાર આપણે ઠાકોરજીનું નામ લઈએ. પલ પલ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. એવું આપનું સ્વરૂપ છે. ને ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार. આપનું એક નામ છે કૃપાનિધિ. આપ કૃપાના સાગર છે. આપ સદા કૃપા વરસાવતા જ રહે છે. જેમ વર્ષા વર્ષે છે તો એવું નથી જોતું કે આ કોઈ ગરીબનું ઘર છે, આ કોઈ અમીરનું ઘર છે, કે અહીંયા સારું રોડ છે, અહીંયા ખરાબ રોડ છે, અહીંયા કોઈ પાત્રું મારેલું છે, અહીંયા કઈ પેલું છે. વર્ષા તો એની રીતે જ વર્ષે છે. એમ જ ઠાકોરજીની જ્યારે કૃપા થાય, મહાપ્રભુજીની જે કૃપા થાય, એ પાત્ર અપાત્ર નથી જોતું, પણ આ કૃપા વરસાવે છે. આપણામાં ભલે એટલી પાત્રતા ના હોય, પણ એ પાત્રતા મહાપ્રભુજી જ આપણને આપે છે. ને એ વસ્તુ આપણે ધારણ કરી શકીએ કૃપા, એવી વિનંતી આપણે મહાપ્રભુજીને કરવી. ऐसे प्रभु क्यों विसारिए. મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે વલ્લભને જાણ્યા વગર આપણે શું કરી લેવાના છે? આપણે આ માર્ગમાં આવ્યા છે, માર્ગમાં આવીને આપણે મહાપ્રભુજીને ના જાણ્યા તો આપણે શું કર્યું કહેવાય? આપણે સ્કૂલમાં જઈને એબીસીડી ના શીખીએ એવી વસ્તુ આ તો કહેવાય. સૌથી પહેલી જ વસ્તુ એ શીખવાડવામાં આવે કે આપણે આ માર્ગમાં આવ્યા છે તો મહાપ્રભુજીને જાણો. જેને શ્રી વલ્લભ રૂપ ના જાણ્યા. હરિરાયજી તો કહે કે તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા, માર્ગમાં આવ્યા ને મહાપ્રભુજીને ના જાણ્યા તો તમે કેવલ તમારી માતાને પીડા આપી છે. હરિરાયજી તો ત્યાં સુધી કહે છે. આપની તો એવી આસક્તિ છે, એવા વચન આપ કહે છે, એવી આસક્તિનું સ્વરૂપ શ્રી હરિરાયજી છે. આપણે વારંવાર એમને દંડવત કરવા, એમને વિનંતી કરવી
કે જેવી આપની આસક્તિ છે પ્રભુ, એવી અમારી પણ આસક્તિ મહાપ્રભુજીમાં જાગે. જેનું શ્રી વલ્લભ રૂપના જાનવે પદ મને સ્મરણ થાય છે. જન શ્રી વલ્લભ રૂપ જેને શ્રી વલ્લભ રૂપ ના જાણ્યો કે મહાપ્રભુજીને નથી જાણ્યા, એને તો આ જગતમાં આઈને કંઈ કર્યું જ નથી. સકલ શાસ્ત્ર પડ્યો, સકલ ધર્મ નિધિ, બધું વેદ પુરાણ બધું વાંચી લીધું, બધા કર્મો પણ કરી લીધા, પણ જો મહાપ્રભુજીને નથી જાણ્યું તો એ બધું વ્યર્થ છે. રસિક પ્રીતમ કે ચરણ ભજત છે, રસિક પ્રીતમ કે ચરણ ભજત છે, સકલ પદાર્થ જાણ્યો, જે આગળ પણ આવે છે 10મી સાખીમાં કે પર્યો પદાર્થ હાથ, કે બધી પદાર્થ આપણને પ્રાપ્ત થઈ જાય, સકલ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય કેવલ શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાથી. એવું આપણું સ્વરૂપ છે. આગળની સાખી આપણે જોઈએ. શ્રી વલ્લભ નામ શ્રી વલ્લભનું નામ તો અગાધ છે, અનંત છે. આપનું નામ જેટલું લેવાય એટલું ઓછું છે. એટલે આની પહેલાની સાખીમાં કીધું કે પલ પલ મેં રટતે રહો. જેટલું નામ લઈએ એટલું ઓછું છે. એ ભગવદ નામ તો આપણાથી ક્યારે છૂટવું ના જોઈએ. મહાપ્રભુજી તો સતત આજ્ઞા કરે છે કે વદત ભિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ, કે આ અષ્ટાક્ષર મંત્ર એ મહામંત્ર આપણને પ્રાપ્ત થયું છે, તો એને છોડીને આપણે બીજા કયા મંત્રની આશા રાખીએ? આપણે ત્યાં ખૂબ સુંદર પદ પણ આવે છે કે શ્રી કૃષ્ણ શરણમમ ઉચ્ચતે, કે સદા આપણે ઠાકોરજીનું નામ સદા લેતા રહીએ. રહત નિશ્વાસર દિન મેં સકલ લીલા ઉર મેં પ્રગટે, એવું પદમાં આગળ વર્ણન આવે છે કે આમાં એટલો વિશ્વાસ જો આપણે રાખીએ તો વ્રજમાં થતી ઠાકોરજીની સકલ લીલાઓ એ આપણા હૃદયમાં સ્ફુરિત થાય. એ સ્ફુરિત થાય ક્યારે થાય કે જો આપણે આ મંત્રમાં વિશ્વાસ રાખીએ.
શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જીવથી કંઈ બને કે ના બને, પણ આ વસ્તુ, આ મંત્ર તો સતત આપણા મુખ પર આવવું જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે, વદત વિરેવ સતતમ, આ નામ ક્યારે આપણું છૂટવું જ ના જોઈએ. જો હમણાં છૂટી ગયું હોય, આ તો શ્વાસ શ્વાસમાં જેમ આપણે એક એક શ્વાસ લઈએ છીએ એવી રીતે આ નામ તો આપણી અંદર ચાલતું જ રહેવું જોઈએ. ને આમ જે કહ્યું, વલ્લભ નામ અગાધ છે, મહાપ્રભુજીનું નામ તો અગાધ છે ને જેટલું લઈએ એટલું ઓછું. જહાં તહાં તું મત બોલ, આપણને અહીંયા સાવધાન કરે છે કે અગાધ છે એટલે અનમોલ છે. અનમોલ એવી રીતે છે કે બધા સામે પ્રગટ ના કરે. આપણે ત્યાં અનેક વસ્તુમાં એ આવે છે કે રસ પ્રગટ થાય તો એ ઓછું થઈ જાય, પ્રેમ જે આપણું છે વધારે પ્રગટ થાય તો એ ઓછું થઈ જાય. તો બધી વસ્તુ ક્યારે પ્રગટ કરવી, ક્યારે કોની સામે શું બોલવું, એ વૈષ્ણવે સદા ધ્યાન રાખવું. એટલે આપણે ત્યાં ઘણી વસ્તુ જે ભાવના છે એ બધા સામે બહુ જલ્દી કહેવામાં પણ ના આવે. કારણ કે આપણો જે ભાવ છે, આપણે કોઈ બીજાને કહીએ, એ કઈ એવું જ કઈ આપણને બતાવી દે તો આપણો જે ભાવ છે એ પણ ખંડિત થઈ જાય. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સતત આજ્ઞા કરે છે, વારંવાર આજ્ઞા કરે છે, બહુ ભાર આપીને આજ્ઞા કરે છે કે આપણું જે ભગવદ ભાવ છે એ આપણું નિધિ રૂપ છે, એ આપણું સર્વસ્વ, એ પરમ ધન આપણું છે, એને સાચવીને આપણે રાખવું. જે ભગવદ ભાવ છે, ઠાકોરજી માટેનું ભાવ છે, જે મહાપ્રભુજીના નામ માટેનું ભાવ છે, એને આપણે બધાથી સાચવીને રાખવું. જ્યારે કોઈ એવું વલ્લભીય આપણને વૈષ્ણવ મળે કે એવું લાગે કે હા, આની સામે મારે વાત કરવી જોઈએ. એક પ્રસંગ મને યાદ આવી રહ્યું છે કે બે લોકો સત્સંગ કરતા હતા ને રાણીના મહેલની બહાર સત્સંગ કરતા હતા. એ સત્સંગ કરતા હતા, ખૂબ હર્ષથી કરતા હતા. એમના મુખારવિંદ પર એવો આનંદ હતો, એવો આનંદ હતો. એ રાણીને જોઈને એવું થયું કે આ લોકો એવી તો કઈ ચર્ચા કરી રહ્યા છે, મને પણ એ ચર્ચા જાણવી છે. તો એને રાણીએ કોઈને મોકલ્યું કે આ લોકોથી પૂછો જે વાત કરી રહ્યા છે, મને પણ એ વસ્તુ જાણવી છે, મને પણ સત્સંગ કરવો છે. તો એ બે જણાએ કીધું કે અમે એમને આ વસ્તુ કોઈને ના કહીએ. રાણીને કહો કે અમને આટલી વસ્તુ આપે ત્યારે જઈને અમે આ વાત એને કહીએ. રાણીએ કીધું કે હા, ભલે જે જોઈએ અમે તમને આપી દઈશું. એ ફરીથી એમને પૂછવા આવ્યા કે હા, રાણી તો કહે છે કે હા, અમને તમે આપી દઈશું, પણ એ કહે કે ના, આટલાથી નહીં ચાલે, અમને 1000 સોના મુદ્રા આપો. તો એ રાણી પાસે ફરીથી ગયા. રાણી કે હા, 1000 સોનાની મુદ્રા પણ આપી. કે ના, એનાથી પણ નહીં કહે. રાણીને કહો કે તમે પોતે અહીંયા આવીને સાંભળો જે થઈ રહ્યું છે. ત્યારે પણ કીધું કે રાણી હા તૈયાર છે આવવા માટે, પણ એમને કીધું કે ના, આટલાથી પણ નહીં ચાલે. રાણીને કહો કે એનું મસ્તક કાપીને આપે, ત્યારે અમે જઈને એને કહીશું. રાણી કહે કે અમે હું મારું મસ્તક પણ કાપીને આપું છું, પણ તમે જે સત્સંગ કરી રહ્યા છો એ મને આપો. સત્સંગની એટલી મહિમા છે, મહાપ્રભુજીના નામની એટલી મહિમા છે, ઠાકોરજીની લીલાની એટલી મહિમા છે કે જે કોઈ હોય એની સામે એને પ્રગટ ના કરે. નામ લઈ શકીએ આપણે ત્યાં જઈને મહાપ્રભુજીનું નામ લે કે જબ હરિજન ગ્રાહક મિલે. એક વૈષ્ણવને તરત ઓળખાણ પણ આવી જાય કે આની સામે મારે વાત કરવી જોઈએ. આ એની પાત્રતા એની લાગે છે કે આની સામે હું મહાપ્રભુજીનું નામ લઉં, યમુનાજીનું નામ લઉં. 41 પદમાં પણ આવે, યમને નામ લીજે જો છાન. સુરદાસજીનું પદ છે, નામ મહિમા એસી જો જાન. કે યમુનાજીને નામની મહિમા એવી છે કે ગમે તેના સામે ના બોલાય. નામ લીજે જો છાને, ક્યારે એવું લાગે કે ના, આની સામે મારે પ્રગટ કરવા જેવું નથી, તો ત્યારે એ નામ છુપાઈ પણ લે. એટલે જ બધી વસ્તુ આપણે ત્યાં પ્રગટ નથી થતી. જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. ત્યારે તો દિલ ખોલીને આપણે એવું ગુણગાન બંધ જ નહીં કરવા, એવા ગુણગાન કરવા. આપણે ત્યાં ખૂબ સુંદર એવું દોડ પણ આવે છે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, 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 વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અવસરી
આગળની સાખીનું દર્શન કરીએ. શ્રી વલ્લભ વર કો છાંય और देव को कामुक बनैया कोटिए जगलग कोटियाय श्री वल्लभ जगलग कोटिया. ફરી બધાનો અવાજ આવવો જોઈએ. શ્રી વલ્લભ કે મહાપ્રભુજીને છોડીને એવું જો સ્વરૂપ જ્ઞાન આપણને થઈ જાય એની પછી પણ જો આપણે કોઈ બીજા પાસે જઈએ તો આપણી જ એ મૂળમતી કહેવાય, આપણે જેટલા મૂર્ખ કહેવાય કે આવું મહારાજ જે અદય દાન આપણને આપે છે. મહાપ્રભુજીનું એક નામ છે અદય દાન દક્ષ, કે આપ અદય દાન આપે છે, એવું દાન આપે છે કે જે બીજું કોઈ નથી આપી શકતું. ને એ દાન ઠાકોરજીનું દાન છે. આપણને ઠાકોરજી આપણા માથે પધરાઈને આપે છે. એવું તો કયા કોઈ માર્ગમાં જોવા નથી મળતું કે જ્યાં ઠાકોરજી પધરાઈને આપે. અન્ય બધા માર્ગમાં, બધા સંપ્રદાયમાં તમારે ક્યાંય જવું પડે ત્યારે જઈને ઠાકોરજીના કેવલ દર્શન થાય. પણ અહીંયા પુષ્ટિ માર્ગમાં જેવું છે કે જે તમે અહીંયા એને દર્શન કરો છો એ જ વસ્તુ પોતે તમે તમારા ઘરે પણ કરી શકો છો. તમારા ઘરે બિરાજતા ઠાકોરજી એમને પ્રગટ રૂપ જાણો, તમારા માથે બિરાજતા ઠાકોરજી પ્રગટ રૂપ જાણો, ત્યારે જઈને ઠાકોરજી તમને કઈ અનુભવ કરાવશે. આપણે સેવા કરીએ છીએ, સેવા કરતા કરતા એવું થાય કે મારા ઠાકોરજી મને કેમ કઈ અનુભવ નથી કરાવતા, પણ આપણે એમને પ્રગટ જ ના જાણીએ. 41 પદમાં આવે ફલ ફલિત હોય ફલરૂપ જાણો. એ સેવા જે છે એ ફલરૂપ જ છે. મહાપ્રભુજીનું નામ પણ ફલરૂપ જ છે. ઠાકોરજીની સેવા ફલરૂપ છે. એમનાથી કઈ આપણને નથી મળવાનું. આપણે એવું વિચારે કે હું સેવા કરી રહ્યો છું, સેવા કરતા કરતા મને ઠાકોરજીથી કઈ મળી જશે, તો એ વાત ખોટી છે. પુષ્ટિ માર્ગમાં સેવા જ ફલ છે, ઠાકોરજી જ ફલરૂપ છે. ફલ આપ જ છે ને આપણાથી આપણી લીલામાં આપણી પ્રાપ્તિ થાય, લીલામાં આપણે ભાગ થઈએ. પુષ્ટિ માર્ગમાં મુક્તિની એટલી વેલ્યુ નથી ને મુક્તિ વૈષ્ણવ માંગતા પણ નથી. એ તો વારંવાર જન્મ માંગે છે કે હે પ્રભુ મને વારંવાર જન્મ આપો, વ્રજમાં જન્મ આપો, આપનો સેવક થાઓ, એવી આપ દયા કરો. એવું જન્મ મને આપો કે જેમાં આપની સેવા થાય. જો આપણે પ્રગટ ના જાણીએ, એમને પ્રગટ રૂપ ના માની, તો ઠાકોરજીની જો પણ ઈચ્છા હશે કે તમને કઈ અનુભવ કરાવવું છે તો એ પણ નહીં કરાવી શકે, કારણ કે આપણે એમને પ્રગટ જ નથી જાણતા. તો ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે, હવેલીમાં બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પ્રગટ રૂપે જ બિરાજે છે. ને ઠાકોરજીની સંબંધિત જે પણ વસ્તુ છે એ કોઈ વસ્તુ લૌકિક નથી હોતી, એ અલૌકિક હોય છે. આ હરિરાયજી શિક્ષાપત્રમાં પણ આજ્ઞા કરે છે કે લીલા સામગ્રી બધી એને અલૌકિક જાણો, એને લૌકિક રૂપ નહીં જાણો. આપણે પણ બધા ઠાકોરજીથી સંબંધ આપણું થયું છે તો આપણે પણ લૌકિક માટે નથી, પણ આપણે પણ અલૌકિક માટે છે. આપણે દેવી સૃષ્ટિ છે. ઠાકોરજીએ આપના શ્રેયંગમાંથી આ સૃષ્ટિ પ્રગટ કરી છે. અન્ય બધી સૃષ્ટિ જો મુખપાથી પ્રગટ કરી છે એ જ્ઞાન માર્ગને ફોલો કરે, ને અન્ય જેટલી પણ આપણે સૃષ્ટિ પ્રગટ કરી છે, મહાપ્રભુજી પુષ્ટિ મર્યાદા વેદ આ ગ્રંથમાં ખૂબ સુંદર રીતે સમજાવે છે. પણ જે પુષ્ટિ સૃષ્ટિ જે છે એ આપણા શ્રેયંગમાંથી પ્રગટ કરી છે ને એમના શ્રેયંગના સેવા માટે જ પ્રગટ કરી છે. આપણું એ કાર્ય છે કે આપણે સેવા ઠાકોરજીની કરીએ ને સદા સેવા કરતા રહીએ. તો અહીંયા જે વાત હરિરાયજી કહી રહ્યા છે કે શ્રી વલ્લભ વર્ગો છાણ કે ઓર દેવ કો જાય, તામુક પનૈયા કૂટીએ જબલગ કૂટી જાય. આમાં હરિરાયજી કોઈને મારવાની આજ્ઞા નથી કરી રહ્યા કે એને કૂટી દઈએ, એને મારીને એને ખતમ કરી દે, એવી આજ્ઞા નથી કરતા. પણ આ એક કહાવત છે કે કોઈને કેટલું સમજાવીએ, કેટલી વાર કહીએ કે પણ એ માનતો જ નથી, તો એને તામુક પનૈયા કૂટીએ જબલગ કૂટી જાય. એને જેટલું પણ કહીએ એનો કોઈ ફાયદો જ નથી. એટલે શ્રી વલ્લભ વર્ગો છાણ કે ઓર દેવ કો જાય, તો આપણે મહાપ્રભુજીના આશ્રિત રહીએ. એ વાત એક પુષ્ટિ માર્ગે વૈષ્ણવે ખાસ ધ્યાન રાખે. આપણે અન્ય ભલે ક્યાંય જઈએ પણ જો હરિરાયજી આપણે શિક્ષાપત્રનું ખાસ વાંચન વૈષ્ણવે રાખે. આપની એક એક શ્લોકમાં એક અદ્ભુત આજ્ઞાઓ છે
એ વૈષ્ણવે ખાસ ધ્યાનમાં રાખ્યું. આપ ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે વૈષ્ણવ ક્યાંય પણ જાય, લૌકિકમાં જાય, સંસારમાં જાય, એ પણ જરૂરી જ છે. આપણે સંસારમાં રહીએ છીએ એવી આજ્ઞા નથી કે વૈરાગી થઈને વનમાં જતા રહેવાનું. વનમાં જશો તો ફોરેસ્ટ વાળા તમને પાછા મોકલી દેશે. એવી તો હવે વ્યવસ્થા પણ નથી કે તમે સંન્યાસ લઈને વનમાં જતા રહો. એટલે આ ખૂબ સુંદર મહાપ્રભુજી મારે પ્રગટાવીને આપ્યું છે કે ઘરે રહીને સેવા કરો ને સંસારમાં લૌકિકમાં અનાસક્ત પૂર્વક જાઓ. આસક્તિ આપણી ઠાકોરજીની વસ્તુમાં હોવી જોઈએ ને અનાસક્તિ એ સંસારિક વસ્તુમાં હોવી જોઈએ. સંસારની જે પણ વસ્તુ છે, આપણે સોશિયલ ગેધરિંગમાં જઈએ, કોઈના લગ્ન પ્રસંગમાં જઈએ, જે પણ વસ્તુ છે, જે પણ લૌકિક પ્રસંગો છે, એમાં જવું જરૂર જવું, પણ અનાસક્ત પૂર્વક જવું. કેવલ આપણો સંબંધ ના બગડે એ ખાસ આપણે ધ્યાન રાખવું ને અનાસક્ત પૂર્વક જવું ને ત્યાં જઈને આપણે ભલે એવું દેખાડીએ, એવું નાટક કરીએ કે ના અમે તો ખૂબ સંસારી છે, ખૂબ એવું છે, પણ જ્યાં ત્યાંથી નીકળ્યા પુનઃ વૈષ્ણવનું વેશ આપણે ધારણ, એ વૈષ્ણવની આપણી ધારણા આપણે પાછી રાખી લઈએ. એક વૈષ્ણવનું એવું સ્વરૂપ હોવું જોઈએ. કોઈ બીજો જોવે તો વૈષ્ણવ જોવે તો હા કે આ તો વૈષ્ણવ આવી રહ્યો છે, ને કોઈ બીજું જોવે, હવે સંસારી લોકો જોવે, એ ભલે આપણે સંસારી રૂપે જોવે કે આ તો કેટલો મોટો સંસારી છે, બધું કરે છે, બધું કરે છે, પણ એક વૈષ્ણવનું રૂપ જ્યાં પ્રગટ થવું જોઈએ ત્યાં જ પ્રગટ કરવાનું. બધા સામે પ્રગટ કરવાની કોઈ જરૂરત નથી, કારણ કે બહાર આપણે પ્રગટ કરીશું તો તમને ક્યાંય ના કોઈ તમને એમની તરફ ખેંચી લેશે, દુસ્સંગમાં તમને પાડી લેશે. દુસ્સંગ તો એમને ચાલતા ફરતા આપણને મળી જાય છે, પણ આજે સત્સંગ જે છે એ દુર્લભ છે ને સત્સંગમાં આપણે વધારે આગળ વધવું ને વૈષ્ણવ રીતે આપણે એ જ ગતિ આગળ થાય. સત્સંગ આ બધું જે આપણે હમણાં સત્સંગ કરી રહ્યા છે એ કેવી રીતે પોસિબલ હોય કે મહાપ્રભુજી કૃપા જ ના હોય તો કઈ રીતે આપણે આ સત્સંગમાં આવીએ? સત્સંગ એ આપણા આત્માને પોષણ કરે છે, આપણી રિપેરિંગ કરે છે. જેમ હું કહી શકું તો જો ગાડી બહુ પુરાની થઈ ગઈ હોય, બહુ જૂની થઈ ગઈ હોય, એની સર્વિસિંગ ના કરાવીએ તો એ થોડી વારમાં તમે ચલાવો તો ગાડી ગરમ થઈ જાય. ગાડી ગરમ થઈ જાય તો મેં ચલાવી ના શકો, કંઈ કરી બી ના શકો. એમ તમે કોઈની સાથે વાત કરતા હોય, એ વાત કરતા કરતા આપણને એ સામેવાળો વ્યક્તિ વાતે ગરમ થઈ જાય, બહુ આવેશમાં આવી જાય. ઘણા એવા પણ લોકો આપણે કંઈ પણ વાત કરીએ એનું આક્રોશ થઈ જાય, એ ગરમ થઈ જાય એકદમ. તો એને એવું જાણવું કે એની સર્વિસિંગ હજી બાકી છે. એ વ્યક્તિને સત્સંગમાં લઈને જવું કે વાતે ગરમ થઈ જાય છે, વાતે ગુસ્સે થઈ જાય છે, તો એને સત્સંગની જરૂરત છે. જેમ ગાડીને સર્વિસિંગની જરૂરત છે, એમ આપણે પણ આ સત્સંગ રૂપી દવાની આપણને જરૂરત છે. સત્સંગથી જ આપણે આગળ વધી શકીએ છીએ. તો જેમ આજ્ઞા તો હરિરાયજી વારંવાર કરી જ રહ્યા છે કે વલ્લભ વલ્લભ રટત હો. આગળની સાખી પણ આવે છે, શ્રી વલ્લભ વર કો છાંડ કે ઓર દેવ કો દાય. હવે આગળની સાખી આપણે જોઈ લઈએ. શ્રી વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ, વલ્લભ કબહુ ન વિસાર્યો, માત પિતા કી આન. શ્રી વલ્લભ માત પિતા કી આન. વલ્લભ જીવન પ્રાણ. મહાપ્રભુજીનું રટન કરતા કરતા હરિરાયજી ને અભેદ આવી જાય છે કે મારા પ્રાણ જ શ્રી વલ્લભ છે, મારા પ્રાણ જ શ્રી વલ્લભ છે, એમના વગર હું જીવી જ નહીં શકું. એવી કેવી અવસ્થામાં શ્રી હરિરાયજી છે એ આપણને ખ્યાલ આવે તો આ વલ્લભ સાખીનું સાર એ જ છે કે મહાપ્રભુજીના આશ્રિત આપણે રહીએ, મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે આશ્રય લઈએ. આ વલ્લભ સાખીનું સાર જ આખું એ છે. તો વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ, કે મારું જીવન જ શ્રી વલ્લભ છે. વલ્લભ કબહુ ના વિસારીએ, મોહી માત પિતા કી આન. જેમ આપણે સોગંદ ખાઈએ, કસમ લઈએ, એ હરિરાયજી અહીંયા કસમથી કહી રહ્યા છે કે જો વલ્લભ વરને
વલ્લભ વલ્લભ રટતો વલ્લભ જીવન પ્રાણ, કે વિશ્વાસ અપાવવા માંગે છે કે મહાપ્રભુજી જ બધી કરવાના સામર્થ્યવાન છે, આપનાથી જ આપણી ગતિ સારી થવાની છે, એ વિશ્વાસ શ્રી હરિરાયજી આપણને અપાવવા માંગે છે. આપણે કોઈને કઈ વિશ્વાસ અપાવવો હોય તો આપણે કેવી રીતે કોઈને કસમ આપીએ કે ના તો 100% સાચું જ છે, હું આમની કસમ ખાઉં છું, આ કસમ ખાઉં છું. એમ અહીંયા હરિરાયજી કહી રહ્યા છે કે હું મહાપ્રભુજી સિવાય જો કોઈને કઈ ભજું, મહાપ્રભુજીને અન્યથા કોઈને ત્યાં જાઉં તો મારા માતા પિતાના મને સોગંદ છે કે આ દેહ મારું છૂટી જાય. એ વાત અહીંયા હરિરાયજી કહી રહ્યા છે. આગળની સાખી આપણે દર્શન કરીએ. મને સ્મરણ થાય છે એ ગાવું. શ્રી વલ્લભ ગુણ ગાય, શ્રી વલ્લભ ગુણ ગાય રે મન, શ્રી વલ્લભ ગુણ ગાય વૃથા કે આપણને ઠાકોરજી પ્રાપ્ત થાય. એટલે જ મેં એને ચરણના છાણ્યો કે મહાપ્રભુજીને છોડીને આપણી પાસે બીજો કોઈ સાધન જ ક્યાં છે. એક વૈષ્ણવ પાસે કોઈ માધ્યમ જ ના હોય, એક માધ્યમ હોવું ઘણું જરૂરી છે. તમે કોઈ પ્રોપર્ટી લેવા પણ જાઓ તો કોઈ એક મીડિયેટર હોય તો તમે લઈ શકો. જાતે કોઈ વસ્તુને લઈ જાઓ તો કોઈ ગેરંટી પણ કઈ રીતે આપે? કોઈ વસ્તુ વચ્ચે હોય તો કોઈ ગેરંટી પણ લેનાર હોય. મહાપ્રભુજી ગેરંટી લેવાના છે કે હું ઠાકોરજી સુધી તમને પહોંચાડીશ, ને ઠાકોરજી પણ આપને વચન આપે છે કે આપના દ્વારા જે જીવ આવે છે એને હું ક્યારે નથી છોડવાનો. એટલે તો આપ દર્શન કરી આપણો હાથ આમ છે, આપ બોલાવે છે, પણ મહાપ્રભુજી થકી આપણને બોલાવે છે કે સામેથી તમે આવી જશો તો ઠાકોરજી તમને નહીં જોવો. એટલે આપના નેત્રો પણ નીચે છે, કટાક્ષ નેત્ર આપના છે કે આપ સામે નથી જોતા, પણ જે આપના ચરણોમાં સ્થિત છે એ વૈષ્ણવ ઉપર આપ દ્રષ્ટિ કરે છે. એટલે જ આપ બીજું હસ્ત જે છે આપ અંગૂઠો બહાર કાઢીને દેખાડી રહ્યા છે, માયાને અંગૂઠો દેખાડી રહ્યા છે કે જે મારા શરણે આવી ગયો છે એનું તો કંઈ નહીં બગાડી શકે. એટલે મહાપ્રભુજીના જો થકી આપણે જઈએ, કોઈ એક વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. આપણી પાસે કોઈ સાધન જ ના હોય તો આપણે જઈએ કોની પાસે? એ મહાપ્રભુજી જે છે આપણે ઠાકોરજી સુધી પહોંચાડી શકે છે. આગળની સાખી એનું દર્શન કરીએ. बहुत दिना भट भट फिरो कछुनायो Krishna
અહીંયા ત્યાં આપણે ભટકતા હોઈએ છે, એવું લાગે છે કે અહીંયા જઈશ તો મને કંઈ પ્રાપ્ત થઈ જશે, ત્યાં જઈશ તો મને કંઈ પ્રાપ્ત થઈ જશે, આ વસ્તુ હું કરી લઈશ તો મને આ મળી જશે, આ વસ્તુ કરી લઈશ તો મને પેલું મળી જશે. પણ હરિરાયજી આપણી બધાની વ્યથા કહી રહ્યા છે કે આપણે અહીંયા ત્યાં ભટકતા રહીએ છીએ. બહુત દિના ભટકો ફર્યો, કછું ના આવ્યો સાથ. બધે ત્યાં આપણે ભટકતા હોઈએ છીએ, પણ કોઈ વસ્તુ આપણા હાથમાં આવતી નથી. કોઈ લોકો કહે કે કોઈ વસ્તુ આપણી સાથે લઈને નથી જવાના આપણે. એ સાચી જ વાત છે. અહીંયા જેટલું પણ આપણે ભેગું કરીએ એ કોઈ વસ્તુ આપણી સાથે જ્યારે લીલામાં જઈએ ત્યારે તો આવવાની નથી. કેવળ એક નામ જ જે છે એ આપણી સાથે આવવાનું છે. બહુત દિના ભટકો ફર્યો, કછું ના આવ્યો સાથ. શ્રી વલ્લભ સુમર્યો તબે ભર્યો પદાર્થ હાથ. એટલે સ્મરણ સદા વૈષ્ણવોએ કરતા રહેવું. સ્મરણ તો કરતા જ રહેવું, ભલે આપણે ઉચ્ચાર ના કરીએ. જો જેમ મેં કીધું, અષ્ટાક્ષર મંત્ર એ મહામંત્ર આપણા માટે છે. એનું સ્મરણ ક્યાંય પણ થઈ શકે, કોઈ પણ અવસ્થામાં થઈ શકે. આપણે સદા એનું સ્મરણ તો રાખવું જ, ભલે ઉચ્ચાર ના કરીએ પણ એનું સ્મરણ તો આપણે રાખવું છે. શ્રી મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્તિનાશના. એનો આપણે બધા ઉચ્ચાર કરીએ મળીને. પહેલા હું કહું એની પછી તમે એની પાછળ કહો. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. 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 શ્રી વલ્લભ સુમર્યો તબે ભર્યો પદાર્થ હાથ. સ્મૃતિ માત્રાર્તિનાશન. કેવલ આપના સ્મરણ માત્રથી સકલ આરતીનો વિનાશ થાય, સકલ દુઃખોનું આપ દુઃખ હરી લે ને સુખ આપણને આપે, એવું મહાપ્રભુજીનું નામ છે. એવું કેવલ સ્મરણ કરવાથી આપ તો આટલું કૃપા કરે છે. આપણે નિરંતર નામ લઈએ, રટતા રહીએ, ઠાકોરજીની સેવા કરીએ તો કયું ફળ આપણને પ્રાપ્ત ના થાય. સમય તો ઘણો થઈ ગયો છે, તો આજે આપણે વહેલું ચાલુ કરવાનું હતું પણ આપણે લેટ પડી ગયા છે આજે. તો કાલે હોઈ શકે તો આપ બધા વહેલા આવજો. કાલે પાટોત્સવ પણ છે, બલના નન્મોત્સવ પણ થશે સવારે. તો એની પણ આ બધાને ખૂબ ખૂબ વધાઈ આપું છું. આપણે સત્સંગ ને સેવા ને સત્સંગ આપણે બધા કરતા રહીએ, એટલું જ કઈ મારી વાણીને વિરામ આપું છું.